ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર સોયાબીનની વડીની રેસીપી લઈને આવી છું. વડીના આ શાકની ખાસિયત એ છે કે આપણે એને કુકરમાં બનાવીશું, એટલે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે અને ઓછા તેલમાં બનાવીશું. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ સોયાબીનની વડીનું શાક. જેના માટે અહીં મેં 2 કપ જેટલી સોયાબીનની વડી લીધી છે. આ સોયાબીનની વડી કોઈપણ કિરાણા શોપમાં કે સુપરમાર્કેટમાં સરળતાથી મળી જાય છે. આટલી ક્વોન્ટિટીથી 5 વ્યક્તિઓ આરામથી ખાઈ શકે એટલું શાક તૈયાર થશે. હવે આ વડીને આપણે ગરમ પાણીમાં ઉકાળવાની છે. જેના માટે તપેલીમાં અડધા લીટર જેટલું પાણી મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું અને પાણી ઉકળવા માંડે એટલે વડી અંદર ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું. થોડીવાર ઉકળશે એટલે આ રીતે ઉપરથી ફીણ આવશે. તો એ ફીણને ઉપરથી આપણે ચમચા વડે કાઢી નાખવાનું છે. એ કાઢી નાખવાથી સોયાબીનનો જે તુરો ટેસ્ટ આવતો હોય છે એ નીકળી જાય છે. ત્યાર પછી એને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. ફરી પાછું થોડું ફીણ દેખાય તો એને કાઢી નાખવાનું. 2-3 મિનિટ પછી તમે જોશો તો વડી ફૂલીને સાઈઝમાં ડબલ જેવી થઈ જશે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને વડીને ગરમ પાણીમાં જ રહેવા દઈ ઠંડી થવા દઈશું. અને વડી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ. ગ્રેવી માટે લીધી છે 1 કપ જેટલી ચોપ કરેલી ડુંગળી. ડુંગળીની તમારે પેસ્ટ નથી કરવાની, પણ આ પ્રકારે ઝીણી ચોપ કરવાની છે. તો એને તમે મિક્સરમાં કે ચોપરમાં ચોપ કરી શકો અને તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો. હવે લીધી છે 1.5 કપ જેટલી ટામેટાની પ્યુરી. અહીં મેં 3 ટામેટાને મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે. હવે એક બટાકો લીધો છે, જેને થોડા મોટા ટુકડામાં કટ કરી લઈશું. વડીના શાકમાં એક બટાકો ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે. તો ગ્રેવી સાથે પ્લેન વડી બનાવવા કરતાં આ રીતે એક બટાકો ઉમેરી જોજો. તમારું શાક વધારે ટેસ્ટી બનશે. તો આ રીતે બટાકાના ટુકડા કરીને તૈયાર કરી દીધા છે. હવે એ સિક્રેટ વસ્તુ તૈયાર કરીશું, જેના ઉમેરવાથી વડીનું શાક સુપર ટેસ્ટી બને છે. જેના માટે એક તપેલીમાં અડધાથી પોણા કપ જેટલું પાણી લઈ લેવાનું અને પાણી ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી ચા. જી હા ફ્રેન્ડ્સ, રેગ્યુલર જે આપણે ચા બનાવીએ છીએ એ જ ચાની ભૂકી લેવાની છે અને એને એકદમ સરસ કલર પકડે ત્યાં સુધી ઉકાળવાની છે. તો 1-2 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી એને પણ અત્યારે સાઈડ પર રાખીશું અને હવે શાક બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે એક કુકર લઈ લીધું છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અહીં તેલનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો અને સાથે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી શાકનો એક સરસ અલગ સ્વાદ આવે છે, માટે ઘી જો ગમતું હોય તો ઉમેરવાનું. હવે ઘી તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. સાથે જ ઉમેરીશું 2 ટુકડા તજના અને 3-4 લવિંગ. એક તમાલપત્ર ઉમેરીશું અને વઘારને થોડીવાર માટે થવા દઈશું. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની એટલે વઘાર બળી ન જાય. હવે એમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને તેલમાં એકદમ સરસ રીતે સાંતળીશું. ફ્રેન્ડ્સ, અહીં ડુંગળીને એકદમ સરસ રીતે સાંતળવાની છે અને એ ખાસ અગત્યનું છે કે ડુંગળીને ક્યાં સુધી સાંતળવાની છે. ગેસની આંચ તમે ઈચ્છો તો મીડિયમ તરફ કરી શકો છો, પણ તમારે ત્યાં જ ઊભા રહી એને સતત હલાવતા રહેવું પડશે. તો ડુંગળી આ પ્રકારની એકદમ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને સાંતળવાની. જો કુકરમાં ડુંગળી નીચે ચોંટે એમ લાગે તો ચમચો ઘસીને ઉખાડી નાખવાનું. તો આપણી ડુંગળી હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલું મીઠું પણ ઉમેરી દઈશું અને આખા શાકનું મીઠું અત્યારે જ મેં ઉમેરી દીધું છે. હવે ટામેટાને પણ એ જ રીતે એનું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી ચેડવવાનું છે. 1-2 મિનિટ પછી એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, જેથી ટામેટાની સાથે સાથે આદુ લસણની કચાશ પણ દૂર થઈ જાય. અને જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ જ લેવાનું. તો ટામેટું આ પ્રકારે ડ્રાય થઈ જાય એટલે હવે એમાં સૂકા મસાલા કરીશું. સૂકા મસાલામાં વધારે કંઈ ખાસ નથી ઉમેરવાનું. 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરી છે હળદર અને 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી મરચું. તમને જો તીખાશ વધારે પસંદ હોય તો તીખું લાલ મરચું પણ ઉમેરી શકો. 2 નંગ જેટલા લીલા મરચાંને વચ્ચેથી કાપીને એ ઉમેર્યા છે અને સૂકા મસાલાને પણ સાંતળી લઈશું, જેથી એમની કચાશ પણ દૂર થાય.
હવે જે ચાનું પાણી આપણે તૈયાર કર્યું છે એને એક ગળણીની મદદથી બધું અંદર ગાળી લઈશું અને ગ્રેવી સાથે એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી એમાં અડધા કપ જેટલું સાદું પાણી ઉમેરીશું, જેથી ગ્રેવી થોડી પાતળી થશે, કારણ કે હવે એને આપણે થોડી વાર માટે ઉકાળવાની છે. તો આ ગ્રેવીને હવે એકદમ ધીમા તાપે થવા દઈશું અને ત્યાં સુધીમાં સોયાબીનની તૈયારી કરીએ. તો સોયાબીનની વડી જે આપણે ઉકાળીને રાખી છે એ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો હવે એને પાણીમાંથી બહાર કાઢી 2 હાથમાં લઈ એકદમ સરસ રીતે નીચવી લેવાની છે, જેથી એની અંદરનું બધું પાણી દૂર થાય. અને એને એક વાસણમાં લઈ લઈશું અને એ રીતે બધી વડીને નીચવી લઈશું. હવે આ નીચવેલી વડીની અંદર ફરી પાછું ઠંડુ પાણી ઉમેરીશું અને ફરીથી એ જ રીતે એને નીચવી લઈશું. આ રીતે કરવાથી પણ વડીમાં જે તુરો ટેસ્ટ હોય છે એ ઘણો બધો ઓછો થઈ જાય છે. તો હવે આ વડી 2 વખત ધોઈને તૈયાર થઈ ગઈ છે. આ તરફ ગ્રેવી પણ સરસ ઉકળી ગઈ છે અને એમાંનું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે સોયાબીનની વડી બધી અંદર ઉમેરી દઈશું અને એની સાથે જ બટાકા પણ ઉમેરી દઈશું. હવે બટાકા અને વડીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી એમાં રસો બનાવવા માટે પાણી ઉમેરવું પડશે. તો 1.5 કપ જેટલું પાણી ફરીથી મેં ઉમેર્યું છે. હવે કુકરને બંધ કરી દઈશું અને મીડિયમ આંચ પર 4 વિસલ વગાડી દઈશું. 4 વિસલ થઈ જાય એટલે કુકરને આપમેળે ઠંડુ થવા દેવાનું. અને હવે તમે જોઈ શકો છો કે વડીનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ચમચામાં લઈને જોઈએ તો વડી સરસ તૂટે છે. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું, સાથે જ થોડી કોથમીર ભભરાવીશું. એટલે હવે આ ગરમા ગરમ પ્રોટીનથી ભરપૂર સોયાબીનની વડીનું શાક ખાવા માટે તૈયાર છે, જેને તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. પીરસતી વખતે ઉપરથી લીંબુ નીચવી આપવાનું અને સાથે કાંદાનું કચુંબર તૈયાર કરવાનું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.